થંબનેલ યુટ્યુબનું એક એવું ફીચર જે તમારા વિડીયોને ઝીરોમાંથી હીરો બનાવી શકે છે। આ વિડીયો ખાસ કરીને બધી ચેનલો માટે ફાયદાકારક છે, જેમ કે એડ્યુકેશન, વ્લોગ, એન્ટરટેનમેન્ટ વગેરે વગેરે। મિત્રો, આ વિડીયોમાં હું બતાવવાનો છું બે મેઇન પોઈન્ટ જે થંબનેલ બનાવવા માટે ખૂબ જ જરૂરી છે। આ બે પોઈન્ટ મહત્વના છે, જે ઘણા લોકો આ બે પોઈન્ટમાં ખૂબ જ ભૂલો કરે છે, જેના કારણે તેમનો વિડીયો યુટ્યુબમાં વ્યૂઝ નથી લાવી શકતો, જેનું કારણ છે CTR। જેટલું CTR ઓછું એટલું તમારો વિડીયો ડાઉન। મિત્રો, હવે એક્ઝામ્પલ તરીકે જોવા જઈએ, તમને બે થંબનેલ દેખાય છે, તો તમે જ જવાબ આપો આ બંનેમાંથી કયું થંબનેલ આકર્ષિત અને દેખાવાળું છે? આ જેમાં વધારે ચિત્રામણી અને લખાણ લખેલા છે તે, કે પછી આ જેમાં સિમ્પલ ગણતરીના 2-3 શબ્દો જ ઉમેરેલા છે? ખાસ કરીને બધા લોકોએ આ જ થંબનેલને પસંદ કર્યું છે, સાચી વાત ને? તમે ઘણા બધા એવા યુટ્યુબર્સના થંબનેલ જોયા હશે જેમાં આ પ્રકારે સિમ્પલ 2 કે 3 ગણતરીના શબ્દો અને લખાણ લખેલા હશે, જેમના થંબનેલ એકદમ સરળ અને સાદા હોય છે, જેના લીધે વ્યૂઝ પણ સારા આવે છે। આમના થંબનેલ એકદમ સિમ્પલ દેખાય છે અને વ્યૂઝ પણ સારા આવે છે। હવે વાત કરીએ આપણે આપણા પહેલા પોઈન્ટની, તો પહેલો પોઈન્ટ છે કલર કોમ્બિનેશન। જેમ કે પીળામાં સફેદ લખાણ અથવા લીલું લખાણ, અને એ જ પીળામાં લાલ કલર, ગ્રે કલર અને કાળું લખાણ, એમ ટેક્સ ઉમેરવામાં આવે છે, તો તમને ફરક સાફ દેખાય છે। આના પરથી મિત્રો તમને ખબર પડી ગઈ હશે કે કલર કોમ્બિનેશન રાખવું જોઈએ। હવે વાત કરીએ આપણા બીજા પોઈન્ટની, તો બીજો પોઈન્ટ છે ટેક્સ્ટ ફોન્ટ। જો મિત્રો તમને કલર કોમ્બિનેશન સારી રીતે આવડી ગયું પણ ટેક્સ્ટ ફોન્ટ ઉમેરતા નહીં આવડે, તો તમારો વિડીયો ગ્રો કરી શકશે નહીં। જો મિત્રો કલર કોમ્બિનેશન સારી રીતે કરી નાખ્યું પણ ટેક્સ્ટના ફોન્ટ સારા નહીં હોય, તો તમારો વિડીયો સારો લાગશે નહીં। મિત્રો, ટેક્સ્ટ ફોન્ટને એક્ઝામ્પલ તરીકે જોવા જઈએ તો, જેમ કે આ થંબનેલ અને આ થંબનેલ, બંનેમાંથી તમને ટેક્સ્ટ ફોન્ટનો ફરક સાફ દેખાતો હશે। મારી ચેનલ સાથે તમારી પણ ચેનલ ગ્રો કરવા માંગતા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।